નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 73 પર પહોંચ્યા છીએ અને આજે પણ આપણે આપણા રૂટીન મુજબ 5 આઈએમપી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છીએ। દોસ્તો, કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવું આ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે હર હંમેશ એક મોટો પ્રશ્ન રહેતો હોય છે। વિદ્યાર્થીઓ તેના માટે અવનવા છાપાઓ પણ વાંચતા હોય છે, અલગ અલગ વેબસાઇટ્સ ઉપર જઈને ત્યાંથી પણ નોટ બનાવતા હોય કે બિનજરૂરી લાંબા લેન્થી વિડીયો પણ જોતા હોય છે। દોસ્તો, કરંટ અફેર્સની તૈયારીમાં તમારે નિયમિતતા જાળવવાની છે અને સાથે કોઈ ઓથેન્ટિક સ્ત્રોત કે ઓથેન્ટિક લેક્ચર સિરીઝને ફોલો કરતા રહેવાની છે। બસ, વધારે નહીં, પણ દિવસમાં તમારે તેના માટે 30 મિનિટ 40 મિનિટ જેટલો નિયમિત રીતે સમય આપવાનો છે, કારણ કે કરંટ અફેર્સ મિત્રો ખૂબ અગત્યનો વિષય છે। અહીંયા હું જે આ લેક્ચર સિરીઝ ચલાવું છું તે ઘણા બધા સારા સ્ત્રોતોનો અભ્યાસ કરી તેમાંથી પરીક્ષાલક્ષી નોટ બનાવી અને આપ સૌને હું તૈયાર સ્થિતિમાં એ વસ્તુ પીરસી રહ્યો છું। તેના માટે મને જે કાંઈ પણ સમય લાગે છે એનો મને આનંદ પણ છે કે ભાઈ ચલો, હું આ રીતે પણ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના માધ્યમથી આપ સૌ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી કાર્ય નિયમિત રીતે કરી રહ્યો છું। જો દોસ્તો, તમારી તૈયારી નિયમિત રીતે આગળ વધશે ને તો જ કરંટ અફેર્સનો વિષય પરીક્ષામાં તમને ગુણભાર અપાવશે, કારણ કે કરંટ અફેર્સ એટલે રોજ બદલાતું વિશ્વ છે એને સમજવાની વાત છે, પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી સમજવાનું છે। એટલે રોજ માહિતી ઘટવાની નથી, માહિતી વધવાની છે। એટલે એક હોશિયાર વિદ્યાર્થી, એક સમજદાર વિદ્યાર્થી, એક સફળતાલક્ષી વિદ્યાર્થી એ હોવો જોઈએ કે જે પોતાનો અભ્યાસ નિયમિતતા સાથે આગળ વધારે અને ચોક્કસ સમયાંતરે એ પુનરાવર્તન પણ કરે। અઠવાડિયામાં એક દિવસ બેસીને જેટલા પણ લેક્ચર્સ, શક્ય એટલા વધુ લેક્ચર્સ 1.5 કલાકમાં રિવાઇઝ કરો। જ્યારે કોઈ પણ માહિતી તમે પ્રથમ વખત સાંભળતા હો કે શીખતા હો ત્યારે તમને સમય લાગી શકે છે, પણ એ જ માહિતીને ચોક્કસ અંતરાલ પછી રિપીટ કરીએ તો એમાં સમય એટલો ન લાગે। ત્યારે માત્ર આપણી આંખ સામેથી એ જ વસ્તુ, એ ડેટા બધો પસાર થાય તો કેટલોય બધી માહિતી રિકોલ થઈ જતી હોય છે। સારા મિત્રોનું એક ગ્રુપ પણ તમે રાખો અને જેમાં તમે અહીંયાથી શીખેલી વસ્તુઓને શેર પણ કરતા રહો, એકબીજાને પ્રશ્નોત્તરી પણ કરતા રહો। તો આવનારા સમય માટે અત્યારથી જ આ બધી મહેનતને અને ખાસ કરીને રિવિઝન અને નિયમિતતા એ બે વસ્તુને તમે જાળવી રાખજો। આજના લેક્ચરમાં સૌથી પહેલો ટોપિક જે ચર્ચામાં લેવો છે એ છે ઈ સાક્ષી પોર્ટલ। મિત્રો, સૌથી પહેલા તો પોર્ટલ એટલે વેબસાઇટ થાય, એક એવું ડિજિટલ પ્લેટફોર્મ કે જ્યાં તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો, માંગ્યા મુજબની માહિતી પ્રાપ્ત કરી શકો છો, તમારા અભિપ્રાયો આપી શકો છો, એટલે કે 2 વે કમ્યુનિકેશન તમે કરી શકો છો। તમે અત્યારની સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ્યારે તૈયારીમાં છો ત્યારે તમે ઓજસ પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છો પરીક્ષાઓના ફોર્મ ભરવાની બધી બાબતો માટે, તો એ જે વેબસાઇટ છે ને એ એક પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ કહેવાય, એને વેબ પોર્ટલ પણ કહેવાય। આ ઉદાહરણ એટલે આપ્યું કારણ કે તમે એના ઉપયોગથી વાકેફ છો, માહિતગાર છો, એટલા માટે એ તમને સમજવામાં સરળ રહેશે। હવે જુઓ, અહીંયા જે લખ્યું છે એનું નામ છે ઈ સાક્ષી પોર્ટલ। હવે નામ જોઈને પહેલી નજરથી આપણને એવું દેખાય કે ભાઈ સાક્ષી શબ્દ આવ્યો એટલે કદાચ કંઈક કોર્ટ મેટર હશે કે જ્યુડિશિયરીની કોઈ બાબત હોઈ શકે કે કઈ પોલીસની કામગીરી હોઈ શકે। એટલે કદાચ જો આવો સવાલ પૂછાય કે ભાઈ ઈ સાક્ષી પોર્ટલ નો ઉદ્દેશ શું અથવા કયા કામ સાથે જોડાયેલું છે, તો એવા વિદ્યાર્થીઓ આ વસ્તુઓને જો ટીક મારીને જતા રહે ને કે ભાઈ આ ન્યાયપાલિકા કે પોલીસ વિભાગ, તેનો જવાબ ખોટો પડશે, કારણ કે આ પોર્ટલ છે એ સાંસદોની કામગીરી સાથે સંકળાયેલું છે। આપણા દેશની અંદર 1993ના વર્ષથી એક સ્પેશિયલ યોજના, કેન્દ્ર સરકારની એક સ્કીમ ચાલી રહી છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ। મિત્રો, આપણા દેશની અંદર લોકસભા અને રાજ્યસભામાં જે બધા પ્રતિનિધિઓ, જેને આપણે સાંસદો કહેતા હોઈએ, ચૂંટાયેલા સાંસદો લોકસભામાં રહેતા હોય છે, બેઠતા હોય છે, અને નામાંકિત અને પરોક્ષ રીતે ચૂંટાયેલા સાંસદો રાજ્યસભામાં બેઠતા હોય છે। તમે બધા બંધારણના વિદ્યાર્થી છો, બંધારણનો અભ્યાસ કરો છો, તમને ખ્યાલ જ છે કે અત્યારની સ્થિતિ એવી છે કે આપણા દેશમાં લોકસભામાં 543 ચૂંટાયેલા સભ્યો એટલે કે સાંસદો હોય છે, અને જ્યારે 233 + 12 નામાંકિત એટલે કે 245 સાંસદો રાજ્યસભામાં બિરાજમાન હોય છે। એટલે કે સામાન્ય સ્થિતિમાં આપણા દેશમાં 788 સાંસદો અત્યારના ધોરણે તમને જોવા મળે છે। આ બધા સાંસદો પોતે જે મત વિસ્તારથી બિલોંગ કરે છે એ લોકલ એરિયા, એ સ્થાનિક વિસ્તાર, તેના લાંબા ગાળાના
અગત્યના સંસાધનોના વિકાસ માટે, એટલે કે ત્યાં રોડ રસ્તા બનાવવા માટે થઈ, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેટલીક સુવિધાઓ ઊભી કરવા માટે થઈ, શાળા શિક્ષણને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરવા માટે થઈ એક્સ્ટ્રા ફંડની જોગવાઈ છે. મતલબ સરકારની યોજના પ્રમાણેનું ફંડ તો મળતું જ હોય છે, પણ એ સિવાય સાંસદને પોતાની અંદરથી પોતાનો અંતરાત્મા તો જાગી જાય અને તેને એમ થાય કે ભાઈ મારા મત વિસ્તારમાં, મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં મારે પીવાના પાણી માટે કે રમતગમતના મેદાનો બનાવવા માટે કે જાહેર ક્ષેત્રમાં ઉપયોગી થાય એવી શાળાઓ કે કોલેજો કે XYZ એવી સુવિધા ઊભી કરવી છે જે ડ્યુરેબલ હોય, લાંબા સમય સુધી ચાલનારી હોય. તો તેના વિકાસ માટે સરકારે એક એવી વ્યવસ્થા કરી છે કે દરેક સાંસદને દર વર્ષે એક્સ્ટ્રા 5 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. હવે આ જે ફંડ છે મિત્રો, આ ફંડની દેખરેખ અથવા આ ફંડ એક્ઝેક્ટલી એનું સ્ટેટસ શું છે, કયા કયા પ્રોજેક્ટ અત્યારના ધોરણે આ ફંડ ઉપર ચાલી રહ્યા છે અને તેની સ્થિતિ શું છે, એ બધી વસ્તુને ઓનલાઈન ટ્રેક કરવા માટે ઈ સાક્ષી નામના પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે તમને પરીક્ષામાં પ્રિલિમ્સમાં જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે તો ઈ સાક્ષી પોર્ટલનો સંબંધ અથવા તો તે કઈ બાબત સાથે સંકળાયેલું છે, તો આ યોજના સાથે જોડાયેલું છે. MP લેડ્સ, બરાબર, MP લેડ્સ. MP લેડ્સનું પૂરું નામ તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ સદસ્ય. LADS એટલે લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. આ પરીક્ષામાં તમને પૂછી શકાય. બીજી વાત, આ આખી યોજના પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને માટે ઉપયોગી છે. એટલે અહીંયા હું તમને માત્ર ઈ સાક્ષી આ યોજના સાથે જોડાયેલું છે એટલું કહીને પૂરું નહીં કરું, કારણ કે પ્રિલિમ્સમાં આ આખી યોજના ઉપરથી વિધાનવાળા ક્વેશ્ચન્સ પણ પૂછી શકાય, એટલું આ મહત્વનું છે. અને ઇવન તમને ઇન્ટરવ્યુમાં પણ આ યોજના પૂછી શકે કે ભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ શું છે, એના લક્ષણો શું, એની ઉપર તમારી ઉપર ક્વેશ્ચનરીઝ થઈ શકે, પ્રશ્નો પૂછી શકાય. તો મેં તમને હમણાં જણાવ્યું તેમ આ કેન્દ્ર સરકારની યોજના છે જેની શરૂઆત ડિસેમ્બર 1993માં થઈ હતી, 1993. એટલે વર્ષ પરીક્ષામાં પૂછી શકાય છે. અગેન વર્ષ મેં કયું કીધું, 1993 મગજમાં ફિટ કરો, બેસાડી દો ભાઈ આ ડેટાને. 1993માં MP લેડ્સ સ્કીમ શરૂ કરવામાં આવી છે, ડિસેમ્બર મહિનામાં તેની શરૂઆત થઈ છે. બરાબર છે. કોની સાથે સંકળાયેલી છે, હમણાં જ આપણે વાત કરી, સાંસદો સાથે સંકળાયેલી છે. સાંસદો સાથે. સાંસદો એટલે કોણ, તો કે ભાઈ લોકસભામાં ચૂંટાયેલા સદસ્યો છે એ સાંસદો, રાજ્યસભામાં પરોક્ષ ચૂંટણીથી ચૂંટાયેલા છે એ સભ્યો, વત્તા નામાંકન જે પામ્યા છે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત લોકો જે 12 જગ્યા છે, 12 સાંસદો, એ બધા જ લોકો આ યોજનામાં આવરી લેવામાં આવે છે. તો આ ફંડ જે આપવામાં આવશે, બરાબર છે, એનો ઉપયોગ ક્યાં થશે, તો કે સાંસદો પોતાના મત વિસ્તારમાં, પોતાના ક્ષેત્રોમાં લાંબા ગાળાની ટકાઉ ભૌતિક સુવિધાઓ, ડ્યુરેબલ એસેટ્સ તેમણે તૈયાર કરાવડાવવાની છે. દાખલા તરીકે શાળાઓ બનાવવી, રસ્તાઓ બનાવવા, હોસ્પિટલ્સ, રમતગમતના મેદાનો, કૌશલ્ય વિકાસના સાધનો વગેરે. તો તમને એમ થાય કે સર તો કેન્દ્ર સરકારની બાકીની યોજનાઓ એ તો છે જ, એ સિવાય એ ઉપરાંતની બાબત છે. એ ઉપરાંતની બાબતોમાં સાંસદોને પોતાને આંતરસૂઝ થાય કે ભાઈ મારે આ વિસ્તારમાં આ કામ કરવું, એના માટે દર વર્ષે કેટલા રૂપિયા કીધા ભાઈ, 5 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ. એટલે આ આંકડો વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આવી શકે. દર વર્ષે 5 કરોડ, આ સાચો જવાબ. પેપર કાઢવાવાળા માણસો વિધાનોમાં 1 કરોડ 10 કરોડ આવું કોઈ પણ વસ્તુ આપી શકે. હવે સૌથી મહત્વની વાત કે ભાઈ આ 5 કરોડ રૂપિયા દર વર્ષે જે મળે છે એ 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં મળે. 2.5 કરોડના 2 હપ્તા આપવામાં આવે. બરાબર છે. ફરીથી કહું છું, 2.5 કરોડ રૂપિયાના 2 હપ્તા, એ રીતે ટોટલ 5 કરોડ રૂપિયાની ફાળવણી થાય. કેન્દ્ર સરકાર વતી આ આખું ફાળવણીનો વહીવટ કોણ સંભાળે, એટલે કે આનું મધ્યસ્થી મંત્રાલય કયું, બહુ જ ધ્યાન રાખવા જેવી વિગત છે, એ છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. બની શકે કે તમને આ મંત્રાલયને ધ્યાનમાં રાખીને પણ MCQ ક્રિએટ થઈ શકે, અને ઓપ્શનમાં નીતિ આયોગ હોઈ શકે, નાણાં મંત્રાલય હોઈ શકે, ગ્રામીણ વિકાસ મંત્રાલય હોઈ શકે, આવા અલગ અલગ પ્રકારના મંત્રાલયો હોઈ શકે છે. પણ તમારે
આ એમપી લેડ્સ જે યોજના છે તેનું બહુ જ ઉપયોગી થાય એવું હું તમને વાક્ય કહું છું. મધ્યસ્થી નોડલ મંત્રાલય તમને પરીક્ષામાં પૂછી શકાય. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, તો આટલી વિગતો પહેલા જોઈ લીધી. હવે જો દોસ્તો ખાસ ધ્યાન રાખો કે આ રકમ ડાયરેક્ટલી સાંસદને મળતી નથી. આ ધ્યાન રાખજો, સીધી સાંસદના ખીચામાં પૈસા નથી આવતા, એના બેંક એકાઉન્ટમાં પણ પૈસા આવતા નથી. સાંસદ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ આ રૂપિયા સીધી રીતે ઉપયોગમાં લઈ શકતો નથી. આ રકમ જિલ્લા પ્રશાસનને એટલે કે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીના એકાઉન્ટમાં જ આવે છે. ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી સત્તામંડળ, જિલ્લાનું સત્તામંડળ હોય એના એકાઉન્ટમાં જ આવે છે. તો સાંસદનું કામ શું છે? સાંસદ માત્ર ભલામણ કરે છે. સાંસદ કહી શકે કે ભાઈ એ જિલ્લા પ્રશાસનને જણાવશે કે ભાઈ મારા મત વિસ્તારના આ 10 ગામોની અંદર તળાવો બનાવવાના છે અને એ હું એમપી લેડ્સમાંથી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરું છું. તો એણે નિર્દેશ આપ્યો, ભલામણ કરી. હવે ફંડ વાપરવું, એના માટે કયા લોકોને જોડવા, આ બધું કામ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી દ્વારા થશે અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી જેનું નિરીક્ષણ કરે છે. તો આ બાબત પણ આપણા માટે જાણવી બહુ જ જરૂરી છે. દર વર્ષે ઓછામાં ઓછા 10% પ્રોજેક્ટ્સ જે એમપી લેડ્સ અંતર્ગત ચાલતા હોય એ પૈકીના 10% પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેનો રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત છે. એટલે આ પણ વિધાનમાં પૂછી શકાય. કેટલા ટકા પ્રોજેક્ટ્સ મેં કીધા? 10%. હવે જુઓ દોસ્તો, ઘણી બધી યોજનાઓ એવી પણ હોય છે કે જેમાં ફંડની ફાળવણી થયા બાદ જો સત્તાધિકારીઓ એ યોજનાનું અમલીકરણ કરવામાં પૂરેપૂરું જો ફંડ વાપરતા ન હોય તો એ રકમ પાછી પણ જતી રહેતી હોય છે. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કે એમપી લેડ્સ ફંડ છે નોન લેપ્સેબલ છે. મતલબ કે 5 કરોડ રૂપિયા દાખલા તરીકે આ નાણાકીય વર્ષમાં આપવામાં આવ્યા ને એમાંથી તમે 3 કરોડ રૂપિયાનું કામ કરેલું છે તો 2 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાછા નહીં લે. એ 2 કરોડ તમારા જમા રહેશે અને બીજા વર્ષના બીજા 5 કરોડ આવશે એટલે 7 કરોડ થયા. હવે 7 કરોડમાંથી તમે પાછા ફરીથી 3 કરોડનું જ કામ કરાવ્યું તો 4 કરોડ જમા રહેશે અને એમાં પાછા એની પછીના વર્ષે બીજા 5 કરોડ એડ થશે એટલે ટોટલ હવે તમારી પાસે 9 કરોડ રૂપિયાનું ફંડ છે. એટલે કે આ ફંડ નોન લેપ્સેબલ છે. ન વપરાયેલી રકમ આગળના નાણાકીય વર્ષમાં કેરી ફોરવર્ડ થાય છે. તો જો હવે આ લેવલનો વિધાનવાળો ક્વેશ્ચન આવે તો બી તમને આવડવો જોઈએ કે આ ફંડ લેપ્સેબલ છે. લેપ્સ થઈ જાય છે એટલે નાબૂદ નથી થતું. જે રકમ વધે આગળ જાય છે. સરકારે નિયમ બનાવ્યો છે કે દરેક સાંસદે પોતાના જે વાર્ષિક ફંડ છે 5 કરોડ રૂપિયા એ પૈકી ફરજિયાત 15% ફંડ, 15% ભંડોળ અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ વિસ્તારો જે છે જ્યાં એ લોકો વધારે રહેશે, એસસી આબાદી જ્યાં છે એની ભૌતિક સુવિધા વધારવા માટે વાપરવાનું છે. તો આ ટકાવારી પણ ધ્યાને રાખવી. એવી જ રીતે આ જ ફંડમાંથી 7.5% ભંડોળ અનુસૂચિત જનજાતિ જ્યાં વધારે વસ્તી હોય, બરાબર છે, એ વિસ્તારની ભૌતિક સુવિધા પાછળ ખર્ચ કરવો પડશે. એટલે અહીંયા શું તમને જોવા મળે છે? એસસી કેટેગરી માટે 15% ભંડોળ વપરાવું બહુ જરૂરી છે, ફરજિયાત છે. એસટી કેટેગરી માટે 7.5% ભંડોળ વપરાવું પણ ફરજિયાત છે. એ આ ફંડની શરત છે એટલે એમાંથી પણ સવાલ આવી શકે. બીજી વાત, હવે સરકારે કેટલાક નિયમોમાં ફ્લેક્સિબિલિટી ઊભી કરી છે. દાખલા તરીકે સાંસદો આ જે 5 કરોડ રૂપિયા દર વર્ષે ભંડોળ આવે છે એમાંથી દર વર્ષે 25 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના મત વિસ્તારની બહારના અન્ય મત વિસ્તારોમાં અથવા પોતે જે રાજ્ય છે એનાથી બહાર બીજા કોઈ રાજ્યમાં જો કોઈ એવો પ્રોજેક્ટ ચાલતો હોય કે જે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપનારો હોય તો એ પ્રોજેક્ટ પાછળ પણ એ આ ફંડને ડાયવર્ટ કરી શકે છે. જો દર વર્ષે થશે જેવું જરૂરી નથી, પણ માની લઈએ કે ભાઈ ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, બરાબર, કે ભાઈ ભારત સરકારે ખૂબ મહત્વાકાંક્ષી કોઈ પ્રોજેક્ટ જે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવે એ પ્રકારનો લોન્ચ કર્યો કોઈ રાજ્યમાં અને બીજા કોઈ રાજ્યનો સાંસદ જો ઈચ્છે કે નહીં ભાઈ આ કામ સરકારનું કાબિલે તારીફ છે, આપણે તેને યોગદાન દઈ શકીએ, તો આપણે 5 કરોડના ભંડોળમાંથી દર વર્ષે 25 લાખ રૂપિયા સુધીની રકમ આવા પ્રોજેક્ટ્સને પણ ડાયવર્ટ કરી શકીએ છીએ. તો આ એક વિગત પણ તમારે ધ્યાન રાખવું. જરૂરી નથી કે તમારા મત વિસ્તારમાં જ એ પ્રકારની ઘટના હોય, બરાબર છે. રાજ્યની બહાર હોય, મતલબ ગુજરાતનો સાંસદ દાખલા તરીકે મધ્યપ્રદેશમાં અથવા તો છત્તીસગઢમાં કોઈ રાષ્ટ્રીય એકતા
ને પ્રોત્સાહિત કરતું કામ ચાલતું હોય ને તો ત્યાં 25 લાખ રૂપિયા આપી શકે. તો વિધાનો એને પૂછવા દો, અઘરો પેપર કાઢવા દો, તમને આ વસ્તુથી એ વસ્તુ આવડી જશે. પછી કુદરતી આફતની જો સ્થિતિ સર્જાય તો સાંસદ ભારતના કોઈ પણ સ્થળે જો કુદરતી આફતની સ્થિતિ સર્જાયેલી હોય તો કોઈ પણ સાંસદ ભારતભરમાં 1 કરોડ રૂપિયા સુધીની રકમ પોતાના MP લેડ્સમાંથી વાપરી શકે છે. દાખલા તરીકે ગાંધીનગરના સાંસદે હમણાં જ માની લો કે ઉત્તરાખંડની અંદર છે તબાહી મચી ગઈ, નેચરલ કેલેમિટી એટલે કે કુદરતી આપત્તિ આવી અને ત્યાં ઘણી બધી નુકસાની થઈ, તો ગાંધીનગરના સાંસદ ઈચ્છે ને તો પોતાના MP લેડ્સમાંથી 1 કરોડ રૂપિયા આવી આપત્તિના કેસમાં એની પાછળ ખર્ચી શકે. તો આ નિયમો પણ તમને ખ્યાલ રહેવા જોઈએ. આ ઉપરાંત તમે બીજી એક બાબત પણ ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ સાંસદ પોતાના મત વિસ્તારમાં ચાલતી કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓમાં પણ આ ફંડમાંથી રૂપિયા વાપરી શકે. જેમ કે રોજગારી માટે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ એટલે કે મનરેગા હેઠળ પણ પૈસા વાપરી શકે. સ્વચ્છ ભારત અભિયાનમાં પણ પૈસા વાપરી શકે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમની અંદર પણ જ્યાં ફંડ ખૂટતું કે ઘટતું હોય એ પોતાનું આ MP લેડ્સ ફંડ વાપરી શકે છે. તો આટલા ફેક્ટ્સ તમે ખાસ ધ્યાન રાખો. હજુ હું તમને એક બીજી વિગત પણ જણાવું, તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ માની લો કે તમે એક સાંસદ છો, તમારી પાસે MP લેડ્સ નો રાઈટ છે, બરાબર, કઈ જગ્યાએ તમારે એ ફંડ વાપરવું એ બાબત. તમારી પાસે તમારા મત વિસ્તારમાંથી જ કોઈ એક નોંધાયેલી સોસાયટી કે રજિસ્ટર્ડ ટ્રસ્ટના માણસો આવે છે અને એ એવું જણાવે છે કે સર અમે અનાથ આશ્રમ ચલાવીએ છીએ, અથવા તો અનાથ બાળકો માટે કામ કરી રહ્યા છીએ, અથવા તો વિધવા મહિલાઓને અમે રોજગારી આપી રહ્યા છીએ, અથવા તો વૃદ્ધાશ્રમ જેવી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, અથવા તો દિવ્યાંગ લોકો માટે કંઈક કામ કરીએ છીએ, અથવા કળા કે સંસ્કૃતિ વગેરે ક્ષેત્રને પ્રોત્સાહનનું કામ કરી રહ્યા છીએ. અમારી પાસે અમારી પોતાની જમીન છે, અમારે બાંધકામ કરવું છે, મકાન કે ભવનનું નિર્માણ કરવું છે, તો તમે અમને મદદ કરો. તો MP લેડ્સમાંથી મદદ થઈ શકે, બરાબર છે, MP લેડ્સમાંથી મદદ થઈ શકે છે. એ રજિસ્ટર્ડ સોસાયટી કે ટ્રસ્ટ છે એ મિનિમમ 3 વર્ષથી કામ કરતું હોવું જોઈએ, સામાજિક ક્ષેત્રનું કામ કરતું હોવું જોઈએ, અને એની પછી શરત છે કે એમાં પાછા સાંસદ સભ્યના પરિવારના કોઈ સદસ્યો એ સોસાયટીના મેમ્બર ન હોવા જોઈએ કે ટ્રસ્ટના ટ્રસ્ટી કે XYZ હોદ્દેદાર પણ હોવા જોઈએ નહીં, તો એ ફંડ વાપરી શકાય. હવે જુઓ મિત્રો, મેં તમને હમણાં જણાવ્યું એમ કે સાંસદો 3 ટાઈપના હોય, બરાબર. એક જે છે લોકસભામાં, તો લોકસભામાં જે સાંસદ જાય એ કેવી રીતે જાય, પોતે કોઈ ચોક્કસ મત વિસ્તારમાંથી ચૂંટણી લડીને ચૂંટણી જીતીને જાય, તો આ ફંડ એ પોતે પોતાના મત વિસ્તારમાં વાપરી શકે. હવે રાજ્યસભામાં જે સભ્ય હોય એનો તો કોઈ ચોક્કસ મત વિસ્તાર હોતો નથી, તો એ પોતે આ ફંડના દર વર્ષે 5 કરોડ ક્યાં વાપરશે, તો કે ભાઈ રાજ્યસભાનો સભ્ય જે રાજ્યમાંથી ચૂંટાઈને આવ્યો હોય એ રાજ્યના કોઈ પણ મત વિસ્તારમાં એ પૈસો વાપરી શકે છે. અને બીજો એક સદસ્ય એવો પણ છે કે જે તો રાજ્યસભામાં કે લોકસભામાં નથી, પણ એ તો નામાંકિત થઈને રાજ્યસભામાં બેઠો છે, એટલે કોઈ રાજ્ય તરફથી નથી આવ્યો, રાષ્ટ્રપતિએ જ એને અપોઇન્ટ કર્યો છે, સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને કે કળા સંસ્કૃતિને કે વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને. તો આવો નામાંકિત સદસ્ય હોય દેશના કોઈ પણ મત વિસ્તારમાં આ રૂપિયો વાપરી શકે છે. તો તમને લોકોને વિધાનવાળા ક્વેશ્ચન્સમાં શું શું પૂછી શકે કે આ માત્ર લોકસભાના સાંસદો માટેની જ સ્કીમ છે? નો, રાજ્યસભાના સાંસદો માટેની જ છે નહીં. અથવા તમને એવું પૂછે કે આ માત્ર ચૂંટણી લડીને આવ્યા હોય એના માટે જ છે, નામાંકિત સદસ્યો છે એને મળતું નથી, તો ના, આવી કોઈ બાબત છે નહીં. તો આટલા મુદ્દાઓ મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે જો તમને લોકોને એ લોકો પેપર કાઢવાવાળો માણસ પ્રિલિમ્સમાં 4 વિધાન પૂછે, 3 વિધાન પૂછે, ઇવન મેઇન્સમાં પણ MP લેડ્સના વિશે ચર્ચા થાય, તો બી તમને આટલા ફેક્ટ્સ યાદ હોય તો આવડવા જોઈએ. આ MP લેડ્સ ફંડ છે ને એની કામગીરીની પ્રગતિ છે એના પર દેખરેખ રાખવા માટે તાજેતરમાં કયું પોર્ટલ ચર્ચામાં છે? ઈ-સાક્ષી. સાંસદ સભ્યએ શું ભલામણ કરી, ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ પૈસા ફાળવ્યા કે નહીં, કામની કેટલી પ્રોગ્રેસ છે, આ બધું જ ડિજિટલી પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થાય છે અને એનું નામ ઈ-સાક્ષી છે. આઈ થિંક તમને આ આખી સ્કીમ ખબર પડી હશે, બરાબર. તમે આજ પહેલી વાર, મતલબ હું એવું ધારું છું કે તમે આજ આ બધી વસ્તુઓને પહેલી વાર સમજી હશે. થોડીક લેન્ધી સ્કીમ હતી પણ એ બહુ જરૂરી છે. પેપર કાઢવાવાળો માણસ ક્યારે શરૂ થયું, 1993નું વર્ષ પૂછી શકે, એનું નામ પૂછી શકે, આ સ્કીમનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય.
તો પૂરું નામ પણ તમને મેં કીધું છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ એનું પૂરું નામ છે. એનું મંત્રાલય પણ મેં તમને કીધું, નોડલ મિનિસ્ટ્રી કઈ છે, એમાં જેટલા પણ ફેરફારો થતા આવ્યા છે બધા પણ મેં તમને જણાવ્યા છે. ચાલો નેક્સ્ટ મુદ્દો જોઈએ. આ ભૂગોળ સાથે સંકળાયેલો છે, ઉર્જા સાથે સંકળાયેલો છે, વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલો છે, એટલે મલ્ટિપલ ફિલ્ડ સાથે સંકળાયેલો મુદ્દો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર કેન્દ્રીય કેબિનેટે અરુણાચલ પ્રદેશમાં આવેલા એક અગત્યના જળ વિદ્યુત મથક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મતલબ મંજૂરી આપી છે એટલે હવે ત્યાં નિર્માણનું કાર્ય ચાલુ થશે. જળ વિદ્યુત એટલે તમને ખ્યાલ છે મિત્રો કે જળની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને ટર્બાઇન મશીન ફરવાથી જે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય ને એમાંથી આપણને જે ઇલેક્ટ્રિસિટી પાવર વિદ્યુત ઉર્જા મળે તે પ્રકારની આખી ઉર્જા. વહેતું પાણી આનું કામ કરી શકે છે. જે જગ્યાએ વેતિયાણ પાણી નથી તો ત્યાં નદી ઉપર જળાશય બનાવવામાં આવે, ડેમ બનાવવામાં આવે અને પછી ધીમે નિયંત્રિત રીતે એ પાણીને છોડવામાં આવે તો આ રીતના પણ જળ વિદ્યુત આપણને જોવા મળતા હોય છે. તો જુઓ, તાજેતરની અંદરનો જે મુદ્દો છે પરીક્ષામાં પૂછાવાના ચાન્સ ખૂબ છે. નામ છે ટાટો 2. આ તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. ટાટો 2 આ પ્રોજેક્ટ છે. પહેલા તો પૂછે કે આ ટાટો 2 પ્રોજેક્ટ ચર્ચામાં છે, શાનો પ્રોજેક્ટ છે? જળ વિદ્યુત. હવે જળ વિદ્યુત ને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. હાઇડ્રો એટલે પાણી, પાવર એટલે ઉર્જા, બરાબર છે? હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કહેવાય. એટલે પહેલા તો અહીંયાથી સવાલ આ જ રીતે એકદમ ઇઝીલી તમને ટચ એન્ડ ગો થઈ શકે છે. ટચ એન્ડ ગો ટાઈપનો સવાલ, બેઝિક ક્વેશ્ચન. ટાટો પ્રોજેક્ટ ચર્ચામાં છે, એ કોને લગતો છે? જળ વિદ્યુત. ઓપ્શનમાં શું આપે? તાપ વિદ્યુત મથક આપે, અણુ ઉર્જા મથક આપી શકે, સોલરનો પ્લાન્ટ આપી શકે, XYZ બીજો કોઈ પણ મુદ્દો આપે, તમારે જળ વિદ્યુતને ધ્યાને રાખવાનું છે. બીજી વાત, આ ટાટો 2 જળ વિદ્યુત મથક છે એ કયા રાજ્યમાં સ્થપાશે? તો કે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ રાજ્ય પરીક્ષામાં પૂછી શકાય. જિલ્લો અથવા પ્રાંત પૂછે, શિયોમી. શિયોમી જિલ્લો. જનરલી જિલ્લા સ્તર સુધીના પ્રશ્નો નહીં પૂછાય, એટલે આ માહિતી શિયોમી કદાચ યાદ ન રહે તો બી ચાલે, પણ એકવાર આપણા ચર્ચામાં આવે છે, તમે એને વાંચી લ્યો, બરાબર છે? ધ્યાનથી સમજી લો. કદાચ આ લેવલનો પ્રશ્ન રેર કેસમાં જાય તો બી તમને આવડવો જોઈએ, પણ રાજ્યનું નામ તો આપણને અચૂક આવડવું જોઈએ. જે નદીના પ્રવાહ ઉપર આ ડેમ બનવાનો છે ભવિષ્યમાં, આ તો એ ડેમની તસવીર નથી કારણ કે આ તો હજી બન્યું જ નથી, આને તો હજી જસ્ટ હમણાં મંજૂરી મળી છે, પણ આપણે તમને ખબર પડે એટલે સિમ્બોલિકલી આ ડેમ બતાવ્યો છે. તો આ જે નદીના ફ્લો ઉપર બનશે એ છે નદી સિયોમ. સિયોમ નદી. હવે આ સિયોમ નદી છે એ પોતે શું છે? બ્રહ્મપુત્રા નદીની સહાયક નદી છે ભાઈ, બ્રહ્મપુત્રાની સહાયક નદી. હવે જ્યારે પણ તમે કોઈ પણ ઉર્જાનો પ્લાન્ટ, કોઈ પણ ઉર્જાનું નવું મથક સ્થાપવાનું હોય એવી કાંઈ પણ વિગત વાંચો એટલે મનમાં અચૂકપણે સવાલ થવો જોઈએ કે ભાઈ આ ઉર્જાનું મથક છે તો એની ઉર્જા ઉત્પાદન ક્ષમતા કેટલી હશે? તો અહીંયા જુઓ, ટાટો 2 છે એની ઉર્જા ઉત્પાદન ક્ષમતા 700 મેગાવોટ છે. એટલે કે 4 અલગ અલગ મશીન હશે, એ દરેક મશીન 175 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરશે. આવા ગુણાકારમાં 4 કરશો એટલે 700 મેગાવોટ થાય. જ્યારે પણ કોઈ પણ ઉર્જા ઉત્પાદન મથક છે એ જો ટોટલ 500 મેગાવોટ કરતા વધારે વિદ્યુત ઉત્પન્ન કરતું હોય, પછી એ કોઈ પણ હોય, થર્મલ હોય, સોલર હોય કે આ જળ વિદ્યુત હોય, તો એને મેગા પાવર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. બરાબર? મેગા પાવર પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. તો આ ટાટો 2 જે છે એ મેગા પાવર પ્રોજેક્ટ છે. આ બાબત પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. 700 મેગાવોટ પણ તમારે ધ્યાને રાખવાનું છે. બીજી એક ખાસ વાત, રન ઓફ રિવર પ્રોજેક્ટ રહેશે. રન ઓફ રિવર પ્રોજેક્ટનો મતલબ થશે ડેમ બનાવવામાં નહીં આવે, બહુ મોટો ડેમ બનાવવામાં નહીં આવે. પાણીને રિઝર્વિયર તરીકે એનું આખું તળાવ કે સરોવર ઊભું કરવામાં નહીં આવે. પાણીનો કુદરતી ફ્લો જે રીતે આગળ વધશે એ જ રીતે વિદ્યુત આપણને મળશે. એટલે રન ઓફ રિવર પ્રોજેક્ટ છે, આ વિધાન પણ પૂછી શકાય છે. રન ઓફ રિવર પ્રોજેક્ટ એટલે કે પાણીનું વિશાળ જળાશય બને એ રીતે કામ થાય એવું નહીં થાય, કુદરતી રીતે નદીના ફ્લો ઉપર જ આ કામ થશે. અત્યારે અંદાજ એવો છે કે 72 મહિના એટલે કે 6 વર્ષ સુધીમાં આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. મતલબ 25માં મંજૂરી મળી છે તો 2031ના ઓગસ્ટ મહિનાને ધ્યાનમાં તમે રાખો
તો 72 મહિના જેટલો ટાઈમ થાય છે. 8,146.21 કરોડ રૂપિયાની ફાળવણી આ પ્રોજેક્ટ પાછળ કેન્દ્ર સરકારે કરેલી છે. ચાલો, તો આ બીજો મુદ્દો આઈ થિંક તમને ક્લિયર થાય છે. ત્યારબાદ ત્રીજા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો. ત્રીજો મુદ્દો છે એ ડિજિટલ ટેકનોલોજી સાથે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે સંકળાયેલો છે. આજ તમારી સામે આ ડિજિટલ સ્ક્રીન છે, તમે ડિજિટલ મોબાઈલ વડે જ મને અત્યારે સાંભળીને જોઈ રહ્યા છો, બરાબર છે. આ બધું જ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ કહેવાય. સેમિકન્ડક્ટર કે જે સિલિકોનમાંથી બનેલી ચીપમાંથી જે આખું ક્ષેત્ર કામ કરે છે દોસ્તો, તો એ બધા સેમિકન્ડક્ટર ઉપકરણો છે. મતલબ LED ટીવી, રેફ્રિજરેટર, આપણા જે કાંઈ પણ અગત્યના રિમોટ સિસ્ટમ્સ છે, ઓકે, આપણા ઘરના મોટાભાગના અત્યારના ડિજિટલ એપ્લાયન્સીસ એટલે કે ઉપકરણો એવા છે કે જે સ્માર્ટ રીતે કામ કરે છે, ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામ કરે છે. આ બધાના નાના મગજ એટલે કે ચીપ થાય. આ ચીપ સિલિકોનમાંથી બને, જેને સેમિકન્ડક્ટર ટેકનોલોજી કે સેમિકન્ડક્ટર ઉપકરણ પણ કહેવાય. તો ભારતની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ભારત બહારથી આ પ્રકારે ચીપ લાવે છે અને અહીંના ડિવાઇસમાં એટેચ કરાવે છે. તો સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ દુનિયામાં સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારત 1 નંબર ઉપર હોવું જોઈએ, ગ્લોબલ હબ બનવા જોઈએ. એના માટે આ ચીપના ઉત્પાદન માટે થઈને, બરાબર છે, ચીપના ઉત્પાદન માટે ભારત સરકારે ઘણા બધા મતલબ કે 6 જેટલા રાજ્યોમાં અલગ અલગ 10 જેટલા સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેના પ્લાન્ટ્સને મંજૂરી આપેલી છે. આ આખો મુદ્દો થયો. હવે આને થોડું ડિટેલમાં લઈ જઈએ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે શું કર્યું? ભારતના 3 રાજ્યોમાં કુલ મળીને 4 જેટલા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તો એ રાજ્યો કયા? એ રાજ્યો છે પંજાબ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. જે પૈકી પંજાબમાં 1 પ્લાન્ટ, આંધ્રપ્રદેશમાં 1 પ્લાન્ટ અને ઓડિશામાં 2 પ્લાન્ટ, એમ કરીને ટોટલ 4 પ્લાન્ટ્સને મંજૂરી આપેલી છે. આ ટોટલ પ્લાન્ટ્સની મંજૂરી પાછળનો જે ખર્ચો છે, સરકાર અત્યારના ધોરણે 46 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપે છે. હવે થોડી ડિટેલ આપણે વાત કરી લઈએ. કદાચ જો આમાંથી પૂછાશે તો રાજ્યોના નામ તમને પૂછાશે, કારણ કે આ જે મંજૂરી આપવામાં આવી એ ઓગસ્ટ 25ની છે. એટલે પરીક્ષામાં આપે કે ભાઈ ઓગસ્ટ 2025માં કેન્દ્ર સરકારે કયા 3 રાજ્યોમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી? તો રાજ્યોના નામ પહેલા ક્લિયર કરો. પંજાબ છે, આંધ્રા છે અને ઓડિશા છે. હવે આ આખો જે પ્રોજેક્ટ છે એ કોનો ભાગ છે? તો કે ભાઈ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો ભાગ છે, બરાબર. આ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શું છે? તો કે ભાઈ તેની શરૂઆત 2021માં કેન્દ્ર સરકારે કરેલી છે. કુલ 76,000 કરોડ રૂપિયા સરકાર આગામી સમયમાં સેમિકન્ડક્ટર ટેકનોલોજીના ઉત્પાદન પાછળ ખર્ચ કરવાની છે. એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે જે બેઝિક ચીપ જે જોઈએ એનું ઉત્પાદન, એટલે આ આખો મુદ્દો, બરાબર. તો આની શરૂઆત ક્યારે થઈ? 21માં. ફાળવણી કેટલી થઈ છે? 76,000 કરોડ રૂપિયાની, બરાબર. તો આ આખું જે મિશન છે દોસ્તો, એ ભારત સરકારની બહુ મહત્વપૂર્ણ પહેલ છે. અને એનો ઉદ્દેશ શું છે? સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદનમાં ભારતને ગ્લોબલ હબ બનાવવું. જે વાત મેં કીધી છે એ બધી અહીંયા લખી છે. આજે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ન થાય. તમે મેડિકલમાં જાઓ, કોઈ પણ ટેસ્ટ કરાવવા માટે પુષ્કળ ડિજિટલ ટેકનોલોજી વપરાય. વાહન ચલાવો, વાહનોમાં અત્યારના ધોરણે પણ ડિસ્પ્લે ટેકનોલોજી પુષ્કળ પ્રમાણમાં આવે છે. ઘરના તમામ ડિવાઇસીસ અત્યારે ડિજિટલ ટેકનોલોજીનું પ્રદર્શન કરી જ રહ્યા છે. આ બધા નાની નાની ચીપની મદદથી ચાલે છે. અને જો આ ચીપ ભારત જેવો દેશ બહારથી મંગાવે તો એનાથી દેશને આર્થિક રીતે ખૂબ જ ભારણ પડે, બોજો પડે. એટલે આપણે શું કરવું પડે? વિદેશી ટેકનોલોજી કે વિદેશી કંપનીઓની મદદથી ભારતમાં જ આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન વધારવું જોઈએ. એના માટે આ આખું અભિયાન ભારત સરકારે ચાલુ કરેલું છે. હવે જુઓ, અત્યારના સમયે ભારતમાં કુલ 6 રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા માટે સરકારે મંજૂરી આપી છે ઓલરેડી. મતલબ આ વાત હું કરું છું 2021 થી લઈ 2025, એટલે કે 4 વર્ષોમાં, છેલ્લા 4 વર્ષોમાં ભારત સરકારે શું કર્યું છે ભાઈ? 6 જેટલા રાજ્યોમાં ટોટલ કેટલા? 10 જેટલા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ્સને મંજૂરી આપી. સૌથી વધુ ક્યાં છે? ગુજરાતમાં. ગુજરાતની અંદર ધ્યાન રાખજો ભાઈ, સાણંદ છે ને એ સેમિકન્ડક્ટરનું ગ્લોબલ હબ બનવાનું છે. અમદાવાદ પાસે સાણંદ, બરાબર છે. ગુજરાતમાં 4 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે. એ 4માંથી સાણંદમાં 3 જ છે. સાણંદમાં જ 3 છે, સમજી લો. આ 4માંથી સાણંદમાં 3 અને 1 ધોલેરામાં છે, બરાબર. પછી અસમમાં 1, પંજાબમાં 1, આંધ્રમાં 1, ઉત્તર પ્રદેશમાં 1 અને ઓડિશામાં 2. તો આ રાજ્યો કયા થયા? આ રાજ્યો
ખાસ તમારે ધ્યાને રાખવાનું છે, આ રાજ્યોની અંદર 2021 થી 25ની વચ્ચે ભારત સરકારે અલગ અલગ ટોટલ 10 જેટલા સેમિકન્ડક્ટર ઉત્પાદન મથકોને મંજૂરી આપી છે. હું એવું નથી કહેતો કે ઉત્પાદન ચાલુ થઈ ગયું, હજી તેનું નિર્માણ કામ, ટેકનોલોજી ઇન્સ્ટોલેશન ને એનો બધો ખર્ચો ને બધું કામ ચાલે છે, બાંધકામ વગેરે કામ ચાલે છે. પણ આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, ગુજરાતમાં કેટલા છે? 4. એમાં સાણંદમાં કેટલા? 3. અને એક ક્યાં? ધોલેરામાં. બરાબર, સાણંદમાં 3 અને ધોલેરામાં 1. અસમમાં 1 છે, પંજાબમાં 1 છે, આંધ્ર અને ઉત્તર પ્રદેશમાં 1 છે અને ઓડિશામાં 2 છે. એટલે આ રાજ્યોના નામ પણ તમે લોકો ધ્યાને રાખી લેજો. આમાંથી પણ કંઈક ઉપયોગી બાબત થશે. જે વાત મેં કીધી એ તમને અહીંયા આપી છે. સાણંદ, ધોલેરા, સાણંદ. કંપનીઓના નામ યાદ ન રહે તો બી ચાલે, પણ આટલી વિગતોને ભૂલવાની થતી નથી. ત્યારબાદ પર્યાવરણીય જાળવણી સાથે સંકળાયેલો એક અગત્યનો મુદ્દો છે મિત્રો. ભારતમાં રેર કહી શકાય એ પ્રકારની એક ફંગસ, ફૂગ, જેને આપણે મશરૂમ કહેતા હોઈએ, સામાન્ય ભાષામાં બિલાડીનો ટોપ કહેતા હોઈએ. આ પ્રકારની ફૂગજન્ય વનસ્પતિ, બરાબર છે, એક પ્રકારની ફૂગ જ છે. તો આવી ફૂગ તમને ભારતમાં રેર કેસમાં એક જગ્યાએ મળી આવી છે. એ રાજ્ય છે તેલંગાણા. એટલે અહીંયાથી પ્રશ્ન આવી શકે. બરાબર, ભારતના તેલંગાણા રાજ્યમાં કાગઝનગર ફોરેસ્ટ ડિવિઝન આવેલું છે. ત્યાં અપવાદ સ્વરૂપે બ્લુ પિંક ગિલ, આ નામ યાદ રાખજો ભાઈ, બ્લુ પિંક ગિલ નામનું મશરૂમ મળી આવ્યું છે. જનરલી આ મશરૂમ છે દોસ્તો એ ન્યુઝીલેન્ડમાં મળે છે. બરાબર, આ મશરૂમ ન્યુઝીલેન્ડમાં મળે છે, પણ એ અત્યારે આપણને તેલંગાણાના જંગલોમાં મળી આવ્યું છે. દોસ્તો આ જે મશરૂમ રેર કહેવાય, પ્લસ આ મશરૂમ છે એ હેલ્ધી પર્યાવરણની નિશાની છે. ખૂબ સારા પોષક પદાર્થો જમીનમાં, માટીમાં રહેલા છે એ વાતની નિશાની છે. વાતાવરણ ખૂબ શુદ્ધ છે, ચોખ્ખું છે, હાનિકારક પદાર્થો વાતાવરણમાં નથી, એ વાતની નિશાની કહી શકાય. એટલે પરીક્ષામાં ખાસ પૂછી શકાય દોસ્તો કે બ્લુ પિંક ગિલ મશરૂમ ભારતમાં તાજેતરમાં કયા રાજ્યમાં જોવા મળી આવ્યું છે, જે દુનિયા લેવલે રેર કહેવાય. બરાબર છે, તો તેલંગાણા રાજ્ય. આ જે બ્લુ પિંક ગિલ મશરૂમ છે એનું અન્ય નામ શું છે? સ્કાય બ્લુ મશરૂમ. એઝ્યુલિન પિગમેન્ટ્સ, એટલે કે એની અંદર એઝ્યુલિન નામનું જે ક્રોમોઝોમ છે એના લીધે એનો રંગ બ્લુ કલરનો થાય છે, એઝ્યુલિન. હવે જુઓ દોસ્તો, આ જે ફૂગ છે મશરૂમ, એનો ઉપયોગ ખોરાકમાં થાય છે અને એ ટોટલી વેજીટેરિયન ફૂડ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, વેજીટેરિયન ફૂડ. આજની સ્થિતિમાં જે આપણી હિડન હંગર હોય છે, એટલે કે આપણને કેલરી તો મળતી હોય છે પણ માઇક્રો ન્યુટ્રિશન્સ મળતું નથી, અને તેના લીધે ઘણી બધી અશક્તિઓનો સામનો કરવો પડે છે. અને એ ઉણપને દૂર કરવા માટે વિવિધ પ્રકારના ઇન્જેક્શન્સ ને ટેબ્લેટ્સ આપણે લેતા હોઈએ છીએ. ઘણી બધી વખત કે વિટામિન B12ની ઉણપ છે, વિટામિન Dની ઉણપ છે, આવું બધું આપણા નિદાનમાં થતું હોય. તો આ બધી વસ્તુઓને દૂર કરવા માટે મશરૂમ એક ખૂબ સારો ખોરાક છે અને પર્યાવરણીય સ્વસ્થતાનું નિશાની પણ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ જે બધા મશરૂમ હોય છે એ વિટામિન્સથી ભરપૂર હોય છે. B1, B2 એવી રીતે આ બધા વિટામિનો છે. ખનિજો ખૂબ હોય, જેમ કે પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, સેલેનિયમ. આવું બધું જ્યારે આપણા શરીરમાં ઘટે તો એના લીધે અણશક્તિઓ આવે, એના લીધે કામ કરવાની કાર્યક્ષમતા ઉપર અસર આવે, માણસને થાક વધારે લાગે, બીમાર જલ્દી પડે, વાતાવરણની અસર જલ્દી એની ઉપર થાય. થોડું તાપમાન વધે, બીમાર પડે, થોડી ઠંડી વધે, બીમાર પડે, ભેજ પડે, બીમાર પડે. તો આ બધી વસ્તુઓ શાની નિશાની છે કે ભાઈ આપણા શરીરમાં જરૂરી પોષક દ્રવ્યો ખૂટે છે. અને આની અંદર ખનિજો, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સ ખૂબ હોય. આ જે ખોરાક એટલે કે મશરૂમ ઓછી કેલરી અને ચરબી ધરાવતો હોય, ઉચ્ચ ફાઈબર અને પ્રોટીનનો ખૂબ સારો સ્ત્રોત કહેવાય. અને મેં તમને હમણાં જ કીધું દોસ્તો કે ભાઈ જે જગ્યાએ મશરૂમ મળે ને એ જમીનની ફળદ્રુપતાની નિશાની છે. બરાબર, વાતાવરણ ચોખ્ખું છે, પર્યાવરણ સારું છે, એની નિશાની છે. તો તમને ખાસ ધ્યાન રાખવું જોઈએ, બ્લુ પિંક ગિલ મશરૂમ તાજેતરની અંદર જ ભારતમાં તેલંગાણા રાજ્યમાં મળી આવેલું છે. ત્યારબાદ આજનો છેલ્લો ટોપિક ધ્યાને રાખીએ. ડ્રોન વડે ભારતમાં પહેલી વખત રાજસ્થાન સરકાર કઈ યાદ રાખવાની છે? રાજસ્થાન સરકારે ભારતમાં પહેલી વખત જયપુર નજીકના વિસ્તારમાં, જે સૂકો વિસ્તાર છે, પાણીનો થોડો અભાવ છે, વરસાદ ઓછો પડે છે, તો જયપુર નજીક રામગઢ ડેમ વિસ્તારમાં ડ્રોનની મદદથી કૃત્રિમ વરસાદના પ્રયોગો ચાલુ કર્યા છે મિત્રો. આ પ્રયોગો ઓગસ્ટ મહિનામાં ચાલુ થયા અને આગામી 60 દિવસો સુધી ચાલશે.
આગામી 60 દિવસો સુધી આ પ્રયોગો ચાલવાના છે, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ ડ્રોનનો ઉપયોગ થશે અને આ ડ્રોન વાતાવરણમાં સોડિયમ ક્લોરાઇડ જેવા રસાયણનો ઉપયોગ કરશે. સોડિયમ ક્લોરાઇડ એટલે નથિંગ એલ્સ, NaCl, મીઠું, બરાબર. પણ એની સાથે વધુ થોડા રસાયણો પણ એડ થશે, માત્ર મીઠું જ નહીં હોય પણ મુખ્ય મીઠું હશે. સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ થશે જેથી વાદળનું સંઘનન વધે, ભેજ ભેગો થાય, આ ભેગો થયેલો ભેજ વરસાદની અંદર રૂપાંતરિત થાય. તો આ કામગીરી કરવા માટે જે AI થી સજ્જ ડ્રોન ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવી એ બેંગ્લોર ખાતે આવેલી એક કંપની છે, GenX AI. આ કંપનીની મદદ આપણને આમાં મળે છે. તો આ કંપની બેંગ્લોરમાં એક એનું મુખ્યાલય ધરાવે છે અને બીજી એની પેટા શાખા છે અમેરિકામાં પણ આવેલી છે. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. અગાઉ મેં લેક્ચર નંબર 31 જ્યારે ભણાવેલો છે ત્યારે 31મા નંબરમાં લેક્ચરમાં ક્લાઉડ સીડિંગ કોને કહેવાય, કૃત્રિમ વરસાદ કોને કહેવાય, એની શું જરૂરિયાત છે અને એના માટે કયા કયા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે. સૌથી વધુ જો કોઈ ફેમસ કેમિકલ હોય તો સિલ્વર આયોડાઇડ છે, બરાબર, જે ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં પણ આવેલું છે. તો તમે જે વિદ્યાર્થીઓએ 31 નંબરનો લેક્ચર નથી જોયો એ તમે જલ્દી જોઈ નાખજો. 31મા લેક્ચરમાં બીજો ટોપિક આપણે જે ભણેલા છીએ એ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધી જવાની પરિસ્થિતિમાં IIT કાનપુરની મદદથી ક્લાઉડ સીડિંગ એટલે કે રસાયણોનો છંટકાવ કરીને વરસાદ ઉત્પન્ન કરવાના પ્રયોગો દિલ્હીની અંદર આ જ વર્ષે તમને જોવા મળેલા છે. તો IIT કાનપુર અને દિલ્હી એ મેં તમને ઓલરેડી 31 નંબરમાં ભણાવેલું છે. સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો ઉપયોગ થાય છે. પણ તમને પરીક્ષામાં પૂછાય ને કે ડ્રોનની મદદથી, AI ડ્રોનની મદદથી, તો રાજ્ય સરકાર આપણને યાદ રહેશે રાજસ્થાન અને સ્થળ રામગઢ ડેમનો નજીકનો વિસ્તાર. તો ચલો આટલા મુદ્દાઓ આપણે આજે ભણ્યા. આઈ થિંક લેક્ચર નંબર 73 પરીક્ષા માટે ખૂબ જ બ્લેસિંગ સાબિત થશે. રેગ્યુલરલી આ લેક્ચર્સ ભરતા રહેજો. આપના જે કોઈ પણ મંતવ્યો હોય અચૂકપણે કમેન્ટ્સમાં જણાવતા રહેજો. મળીએ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.